આ તને કહું આમ જવાબ દ્યો ને ન્યા ટીવી મોઢા ઘાલીને બેઠા હો. ટીવીમાં તમે સમાચાર તો જોવો. શેને જોવા? કેટલા આંખે થયા હે આમ તો જોવો. એ ભલે આંખે થયા, બધા આંખે થઈ ગયા હે અને હું આંખે થઈ ગયો હો. તને જેદુનો પૈણી લેવો ને તેદુનો હું આંખે જ છો. પેલા તે સોખવટ કર્યો જ ને મને તો આંખે ન થાત. કાઈ કોઈ ના એટલે સીધો મારો જ વાંક આવે. તાવે જ ને વાત. પેલા ગોગનાન છોકરાએ ભાગી ગઈ હતી, પછી મારીએ લગ્ન કર્યા તો મને એ વાતની સોખવટ કરી કે હું ગોગનાન છોકરા ભેગી ગાડીમાં બેહીને મરી ગઈ હતી આમ. હે આ તો મને અંધારામાં રાખીને ઓલું કર્યું એટલે આંખે થયો ગામના મોઢે. અરે જાવ ઈ તો અમે બધા હે ને મેળામાં જાતા હતા ને એટલે એના ઓંડા વાહે બેઠી હતી કાઈ એના ભેગી ભાગીને 1 મહિનો રખડી આવી નહોતી કાઈ. હે હા વીજળી પાછી આવી જામ ક્યાંય ની ક્યાંય નીકળી ગઈ લાંબા પલા ઉપર. જાવ હવે ખોટું બોલો. આખું ગામ વાતું કરે તારી બાયડી ફલાણા ભેગી ભાગી ગઈ હતી એના ઘરમાં બેહારી આવીને ન બેહારે તોય મને અંધારામાં રાખીને વાત કરી નાખી. તો તમારે મને સંભળાવવું હોય ને તો હું અત્યારે પાછી વહી જાવ મારા માવતરે. તે વઈ જાય ને જાણે આપણે કઈ મગ ચોખા નથી ભળી ગયા અને જીણ કોઈ મારો હજી 10 વર્ષનો જ છે સમજી ગયા. હા અને મારા બાપમાં તેવડ છે બધી. હા ખાવાની. મારે હે ને બીજી લપ ન સાંભળવી તો બધાયને આંખ થઈ છે બરાબર. આવડી આંખું થઈ છે આવડી. તો શું કરશે? એટલે તમે કારખાનેથી અહીં રોગચાળો ન લઈ આવતા મહેરબાની કરી. કોઈ ભેગા ચા નો પીતા, કોઈ ભેગા હાથ નો મિલાવતા અને હેને હાબુએથી હાથ ધોજો. તો હાબુન ગોટી ખાઈ જાવ દેખાજી. આવા શું કામ વેમિલીના પેટ ના હો. અરે આમ જો તો ખરી કેટલા બધા આમ પસરી ગયો છે, ચેપી રોગ છે. એ ભલે રહ્યો એ ભાગમાં થાય. ઓ મને આવી ખોટી શિખામણ ન દો, હું જાઉં છું. તમે આંખ બહારથી કરીને આવશો ને એટલે હું અહીં ઘરમાં પગ મેલવા નહીં દો. કારખાને પડ્યા રહે. મારા આંખ થાય ને તો આંખને કાઢી નાખતો હોઈશ પણ તમે શાંતિ રાખો ને તો સારું એમ કહું છું. જાઓ. હા બાકી બધું બરાબર છે. હા એ તો જોયું ટીવીમાં પણ ધ્યાન રાખજો, ગામમાં બધાને કહી દેજો કે પૂરેપૂરી સાવચેતી રાખવાની છે. જેને આંજણી થાય જો ઘરની બહાર નીકળ્યા અને રોગચાળો ફેલાયો તો ઘરની ગામની બહાર કાઢ મૂકીશ. મારા ગામમાં નહીં યાર બિલકુલ કહી દેજો. હા રામ રામ. રામ આવો બેન આવો. કેમ છો? મજામાં? હા મજામાં. બેસો ને. બેસો. જો આ આપણા આજુબાજુના એરિયામાં આ કંજક્ટિવાઇટિસ ની શું પરિસ્થિતિ છે? જો તમારા ગામમાં હું છે ને તપાસ કરીને આવી. અડધા ગામમાં તપાસ થઈ ગઈ છે, અડધું બાકી છે પણ મારા હિસાબથી કઈ વાંધો આવે એવું છે ઓકે. છતાં પણ તમે છે ને ગામમાં ઘરે ઘરે ફરી લેજો અને દરેકને બરાબર સમજાવજો અને કોઈ નો માને તો એને મારી પાસે લઈ આવજો કે મને નામ દઈ દેજો. બરાબર છે? હા બરાબર તકેદારી રાખજો. મારા ગામના લોકોને મુશ્કેલી પડવી જોઈએ નહીં. હા તમારી વાત સાચી. આ બીમારી છે ને બહુ ફેલાય બહુ મહા ચેપી રોગ છે. તરત ઇન્ફેક્શન લાગી જાય. આમાં જો સાવચેતી રાખે ને તો જ કામનું, નહીતર આમાં કાંઈ કામ આવતું નથી. તમે બરાબર સાવચેતી રાખવાનું સમજાવી દેજો. તમે કહેશો તો માનશે. બરાબર છે? પાકું. આને કોઈ નો માને ને તો કહેજો મને. હો હા હવે હું જાઉં. જે અડધું ગામ બાકી છે ને એને જરાક ચેકિંગ કરી લઉં. ભલે. અને બપોર જમીન જાજો બેન. હા. કેવા ગામમાં વાહરા ફેલાણા છે. બધા બિચારા આંખે આંધળા થઈ ગયા. ઓલી ડોક્ટર બાઈ આવી છે એ હંધાઈની તપાસ કરે છે. મારે આખું તો દેખાડવું જ પડશે ને. આ ન કરે નારાયણ અને મને જો આંખે થઈ જાય તો હું તો આંધળી થઈ જાઉં બધી. હે ભગવાન. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેન. આવો બેહો. સારું છે ને? સારું છે. આ તમે આવ્યા ને ત્યારે ગામમાં રાહત થઈ જશે. આ બેન કેવો રોગચાળો ફાટી નીકળ્યો છે નહીં? અત્યારે છે ને ઈ બહુ જ વાહરા છે આ ખાવાના. તો હું તમારી તપાસ કરવા આવી છું. લાવો જીરીક આંખ જોઈ લઉં તમારી. હા લ્યો ને બેન જુઓ. ચશ્મા કાઢી નાખો જોઈ. આમ તો આંખમાં કઈ વાંધો નથી. હજી તમને પણ આ સોજી છે ને ગઈ છે. એ તો બાઈ મારી આંખે મોતિયો આવી ગયો છે ને એટલે મેં એક ફેર દેખાડી હતી આંખ તો મને કીધું ડોક્ટરે
કે તમને બા આંખમાં મોતિયા આવી ગયા છે. હવે એનું ઓપરેશન કરાવવું છે, પણ હવે આ આંખોની બીમારી થઈ ને એટલે હવે મને બીક લાગે છે બેન. એમાં બીવાનું ન હોય, ડોક્ટર પાસે જઈ આવવાનું ને ઓપરેશન નું પૂછી આવવાનું, બરાબર? અને તમને કાંઈ વાંધો આવ્યો નથી, આંખમાં જરાય ઈ બીમારીનું ઇન્ફેક્શન લાગ્યું નથી. નથી ને? પણ તોય ધ્યાન રાખવાનું. આ ચશ્મા પહેરી રાખવા. આમ જો મેં ઈ પહેરી રાખ્યા છે ને, એટલે આપણને ઇન્ફેક્શન ન લાગે. હા, સાચી વાત છે. સમજ્યા? નો આવ્યો ઇન્ફેક્શન તોય ધ્યાન રાખવું ઈ જરૂરી છે. હા, તો બેહો ને, ચા પાણી પીને જજો. અરે ના ના, હજી મારે ગામમાં તપાસ કરવાની બાકી છે, તો હું બીજા લોકોની તપાસ કરી લઉં. હાર હાર હાર. હાલો, ધ્યાન રાખજો. એ આવજો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવી ભલી બાઈ છે. એ આવ્યા પછી હારું છે, હંદાયનું ધ્યાન રાખે જ બસાડી. અને ભણવામાં ધ્યાન દેજે, નકર ન્યા વાતુની માં દીધા રાખજે. હા પપ્પા, પણ આજે તમને એક વાત કહું. આજે ડોક્ટર આવ્યા હતા સ્કૂલમાં, શેના ડોક્ટર આવ્યા હતા? આંખના. ભાઈ ભલે ને આવ્યો હોય અને ઘરે જઈને કોઈ જાતની ડોક્ટર બાબતની ચર્ચા ન કરતો. સવારમાં ઓલીએ ઉપાડો લીધો, અત્યારે તે ઉપાડો લીધો. એટલે કાયમ તમારો આ ભાષણ જ સાંભળ્યા રાખો મારે. પણ ચેક કરતા હતા બધું. ભાઈ તારે ચેક કર્યા જેવી હેત નહીં આખું. ભેંસના દોરા એવા દોરા છે તારે. હાલામ સંપલા તારો બાપ બહાર કઢાય, બધું ઘરમાં કરીને હાલ્યા આવે. નથી એટલી બુદ્ધિ. આજ કેમ બૂટ પહેરીને નહોતો ગયો નિશાળે? બૂટ અંગૂઠો બહાર નીકળતો તો મોઢા આગળ. બધું તમને કઈ જવાનું એને પોહાઈ પહેરી જાય છે ને નિશાળે. પણ હું જેથી પછી નિશાળે જાઉં ને, હા. એટલે ટીચર ને સાહેબ મને એમ કહે હે શું? તમે તમારા છોકરાને હા. પૂરા ડ્રેસિંગમાં મોકલતા જ નથી. એને કે અમે ઘરે રાખ્યો ડ્રેસિંગ. હવે કહી દેવાય એને કે ઈ તમે જોવો ને આવે હે ને, અમે કઈ નથી તબડાવીને મોકલી તૈયાર આવે છે. મમ્મી, સ્કૂલમાં ડોક્ટર આવ્યા હતા. હે? હું કીધું એક શબ્દ ન બોલતો ભલે એવા વાત ના કે લે થી કા? બસ. શેના ડોક્ટર આવ્યા હતા? આંખના. ગુમડા છે ને સોમાખાના એના. ઈ તમને થાય હે ને, તમારી માને ને તમારી બેનને ગુમડા થાય હે. મને ને મારા દીકરાને કોઈ દી નથી થયા. તમને દાદાનું થાય છે, પછી આખા શરીર ઢેકડા રાખો અને કૂતરાનું ગળે ખો થાય છે. એટલે ભલ થાય, અમને બધું પોહાય. તમને પોહાય છે ગુમડું. ઈ અમે કાઢી નાખશે રસી. તમને એમ નહીં કે કાઢી દ્યો, પણ તમારી ગોળ નથી. દાદા થઈને આમ કરી લ્યો હો. હાલો કરો ઘરમાં. હા કાઢો મને ભૂંડીના લાગો હો. જય વાળો. પછી એક્શન કરતા નહીં હો. આ બધી મને ખબર છે આખા ગામને. હાલો જવા દ્યો. આખું ગામ મને કીધું કે તારી બાયડી કે માર્યો ગમો. હા. શું કીધું ડોક્ટરે? એમ કીધું આંખમાં ચેક કરતા હતા મમ્મી. હા, ઓલું નાખીને. શું ટીપા હા, ના ટીપા નહીં, કઈ ઓલું દૂરબીન. હે દૂરબીન. ઈ તારો બાપ આંખમાં નો નાખ. આવા અક્કલ ઈ ઓલા. બચ્ચા કેને કહે? ચપ. પપ્પા આમ દૂરબીન રાખીને પપ્પા. હે હા બીજું શું કીધું? મમ્મી, હા. એને એમ કીધું ટાઈમ ટુ ટાઈમ હાથ ધોવાના, મોઢું ધોવાનું. હે હા. બીજું કઈ ધોવાનું કીધું? ના, ઈ ડોક્ટર ભૂલી ગયા અને મને ખબર પડી ગઈ. જાવ અંદર. એવી જ વાતું હોય. પણ ભાઈ જાવ ને. હાથ ધોઈને આવો ખાવા. આ ઈ ધોઈ નાખી જા તને પછી કાઢો ને થાળી. એ હા. એ આવો, ઓલા ડોક્ટર બેન છે ને? હા, ડોક્ટર. જઈ સ્કૂલે? હા, સ્કૂલે. હા. અહીંયા તો તપાસ કરી હતી, મને યાદ છે. હમ. હા. ત્યાં મેડમ જ હા આવી ને? મેડમ હતા મમ્મી. છે. તમારી આંખની તપાસ કરવાની છે. તો કરી લ્યો ને બાપા, લ્યો ને. આમ તો કઈ વાંધો છે નહીં. પણ તોય છે ને ધ્યાન રાખવું. તો હું તો ધ્યાન રાખું જ છું, પણ આનો બાપ છે ને બેન, ઈ કોઈ વાતમાં માનતો જ નથી. બોલો. એવું છે? હા. બોલાવો એ ભાઈને બાર. નથી, હમણાં જ ખાઈને ગયા બાર. લે, કાઈ વાંધો નહીં, મને મળશે ને ગામમાં. હું બધાને સમજાવું જ છું, એમાંથી મળશે જ ખરા ને. એકાદા તમારા ઘરવાળા રહેશે ને એમાંથી. ઈ કોઈનું ન સમજાય જાય. એમ જા બાપના બાપનું નથી સમજતા. આમાં એવું થાય, જો આ રોગ છે ને બહુ ચેપી છે, તરત ફેલાય. આમાં હું કરું, સમજાતો થાય ને. આપણે ઘરના સમજાવી એની પાસે નથી સમજતા, બહારના પાસે હું સમજે કયો. કાઈ નહીં, તમે ધ્યાન રાખજો. હું તો ધ્યાન જ રાખું છું. મારા છોકરાને હાથ ધોઈને ખાવા બેહાડ્યો, હું હાથ પગ ધોઈને જ ખાવા બેઠી. આ તો ઘરવાળા ભલે ઘડીક લપ કરે, પણ હાથ પગ ધોવરાવજો જ અને પછી જમવા દેજો.
હા બરાબર બહારથી આવે ને એટલે એને કહેવાનું પેલા હાથ પગ મોઢું ધોઈ લ્યો. હા વાંધો વળી નહીં. ખોટું એનું ઇન્ફેક્શન તમને લાગશે. ઈ તો મને ખબર છે, આખા ગામને લાગે, મને લાગે ને આખા ગામને લાગે. હા બેન. એમ એટલે હા, કાંઈ વાંધો હા, નહીં. વાંધો હાલો ધ્યાન રાખજો. એ આવજો બેન. ઝીણકા, હા મમ્મી આ જો સાયકલના બે ટાયર પતી ગયા હે, અહીંયા ઓલા હેન્ડલ નથી પગેથી મારવાના. એટલે તાર બાપને કહેજે સાયકલ હમી કરાવી દે, એટલે રોજ નિશાળે તેડવાને મૂકવા ન આવું. મેં હમણાં જ પપ્પાને કીધું તું વચમાં જ. મમ્મી તો શું કીધું એને? મને કીધું હમણાં કાંઈ નથી કરાવી દેવું તને ઈ કહે. એ છે ને આપણા બે મા દીકરાને તો ક્યાંય ગણતા જ નથી. આ તે રાંઝણીનું નીકળ્યું હે હા. તો મને કે નહીં ને આમ ને આમ, હું કહું એમ જ ને તું કે એમ નહીં ને, એટલે આપણે એક આઈડિયો કરી સાંભળતું. હા હા તું એને ફોન કર કે મમ્મીને આંધળી થઈ છે, તમે કાળા ચશ્મા લેતા આવો. બરાબર, પાક્કું. લઈ આવજા અંદરથી ફોન. કર એને ફોન. હલો શું હે? પપ્પા હા, મમ્મીને હાજરી થઈ છે. એ બહુ સારું કર્યું, લ્યો. તમે ચશ્મા લઈને આવો જલ્દી ફટાફટ. એ એને કેક રૂમાલ રાખે એમ. આડો આંખ આડો. એ ના નથી રે એમ. તમે ચશ્મા લઈને આવો ફટાફટ તમે. એ હા આવું. એ હા શું કીધું? આવે ફટાફટ. હા હાલ આપણે નાટક ચાલુ કરીએ. હા ક્યાં ગઈ? હે? આવડો ઢોરો થયો હે મરૂન કલરનો. તો એ રાવણો. હે? આ લ્યો, પહેરી લ્યો. પપ્પા મારા ડોલું લેવા તને થયું કઈ? ભલ્યા હોય ને અત્યારથી. પણ એને મારી હારે રહેવું હોય લઈ આવાય નહીં. ભાઈ, આવું અગાઉ શું કામ કરો છો? એ રૂમાલ આડો રાખજે. મને કહેતી હતી હાથ ધોજો, પગ ધોજો. હે? આ લ્યો, તમે ભોગવો તમારા કર્યા. શું? કઈ હરખ ન દેતા હો. પણ અહીંયા હે હરત હલતરિકા વિશે એવું બધું રહ્યું છે. હરાક નો દેતા એનો કાંઈ ડાયકડો છો? આ મને હે ને એક સાઈડ જ દેખા, આ કાંઈ દેખાતું જ નથી. હું ઈ બાજુ નીકળી જાય ને ખુબલી એક તો કામ પતે. જાઓ અંદર અને ન નીકળતા બહાર. અને આવા ચશ્મા ન લઈ આવાય. આ મને મોતિયો નથી ઉતરાયો, આંધળી થઈ છે. એટલે તમારે તો આંખને દેખાય ને એવું કરવાનું છે. તો આના હાટું રેબનના ચશ્મા લેવા તમારે હાટું? ના ના ના, તો હારા ચશ્મા ન લે, મારે ઓમે કામ આવે ને આવા લઈ આવ્યા આંધળા જેવા. ભાઈ, આ અત્યારે બધું મટાડાનો પોપટ પાયરો છે. જવા દો અંદર અને મન નો બોલાવતા. ના હાલો હવે. મમ્મી આ ચશ્મા કેવા લાગી હાવ. મને જેવા લાગે એવા. તમે જ સગાવો મમ્મીને ફટફડાવી છે. અરે અરે, જાઓ અંદર. હાવ આંધળા જેવા લાગે. ઊંડા લાગે. આંધળા આંધળા જ લાગે. જાઓ હા અંદર. ઊંડા લાગે. હા હારા લાગે. હા ના, મારે પર્સનાલિટી વાંધો ન આવવો જોઈએ હો. આંખ ખોઈ જાય ને પછી હા પ્રશ્ન થાય મજા કરો ને. કોઈ તમારા એ જો લગભગ આંધળી ફૂટી જાય. એ ભાઈ જાવ એમ કહું છું. મને શીખામણ જતી હતી હાથ ધોજો, પગ ધોજો, શેપી રોગ નીકળો છે. આ થયો એનો ડોહો એને. હું તો કહું છું જી આપને હેરાન કરે એને થાય જ આવું બધું. એ રામ રામ સરપંચ. હે રામ 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 રામ. કેમ છો? બસ સારું છે. ઓ બસ. હા, તમે ગામમાં અહીં બેસી રહ્યો છો તો ગામમાં કાંઈ ધ્યાન આપો છો? અરે શું તમે વાત કરો છો મારી? આખા ગામ ઉપર મારી ચાંપતી નજર હોય. આ તમને તો ખબર છે કેવો રોગચાળો ફાટી નીકળ્યો છે. હા તો પેલા આવ્યા હતા ને આરોગ્યમાંથી. હા. તમે સૂચના આપી છે કે ગામમાં આખા ગામમાં ફરી અને બધાને સૂચના આપજો કે બધા બરાબર તકેદારી રાખે. હવે હું હમણાં છે ને સાંભળીને આવી છું. શું? આ ઓલી કેસુડી નહીં, હા, એની આંખે ઓલું શું કહેવાય? કંજક્ટિવાઇટિસ. હા, એ થઈ ગયું છે. એમ? હા, હવે છે ને એને ગામની બહાર કાઢો, નકર આખા ગામમાં ચેપ ફેલાઈ જશે. ચાલો 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 આપણે કઈક એનો યોગ્ય નિકાલ કરીએ. ચાલો બોલાવો એમને બહાર. હા, કેસુડી, એ કેસુડી. કેસ વાળો અહીં ન થાય, વાડીએ થાય. કોણ? બહાર આવો બહાર આવો. એ તારી ઘરવાળીનો. ઠેર એમ કયો ને. બોલે આ સરપંચ આવ્યા. આવો. તમને બધાને સમજાવ્યા હતા. શું? આરોગ્યમાંથી એક બેન આવ્યા હતા અધિકારી. તો તમે ધ્યાન રાખ્યો નહીં. તમે કઈ હરખ થયો અમને? હે, હરખ થયો હે? હવે સાંભળો. શું? એ થયું હોય તે તમને આંખ ઉઠી છે, તમને રોગ લાગુ પડ્યો છે, એટલે તમારે 4-5 દિવસ માટે આ ગામ છોડીને જતું રહેવાનું છે. એ જો એવું કાઈ તમે આ ઉલમાંથી પુરાનો કાઢો, આ મારે નહીં પોહાય. અમારું ઘર છે, તમે કે લઈ જવાનું ભાઈ. મારે આખા ગામની ચિંતા કરવાની હોય. હા, તમારે એકને કારણે મારા આખા ગામમાં જો રોગચાળો ફેલાય ને હા. એ હું નહીં ચલાવી લઉં. તમારે 5 દિવસ માટે બહાર જવું જ પડશે. પણ તમે એક વાત સમજો, અમારે ક્યાં ગામના હોય આંખ આંખ મિલાવી એમ
આંખ આંખ મિલાવીએ હે જે હોય તે અમે ઘર ઘરના આંખ આંખ મિલાવ ભલે અમને થાય પણ અમે અમારા ઘરમાં રહી અમે તમારા નવેરીમાં નહીં નીકળી બસ વાત પૂરી થઈ ગઈ ને પણ તને ખબર છે શેની આ રોગ છે ને એ હંધાઈને લાગુ પડે હો ભાઈ. એટલે આંગળી થઈ છે એસઆઈવી નથી થયું હો કે કેન્સર નથી આંગળી નો કહેવાય થઈ અને કે તારો ડો કંજક્ટિવાઇટિસ કહેવાય આખા ગામમાં ફેલા છે. અને બીજું એ ગાયનું લાગી જાય, આ બાજુ નાખી ફોન નાખશો સરપંચ છો ખબર છે ને હા, મને ખબર. કીધું એટલે ફાઇનલ પણ સાહેબ અમે તમારે આજે આ ગામ મૂકીને જતું રહેવાનું છે અને સાંજે હું ચેક કરવા આવું છું. એ હા. ચાલો આ કઈથી જ બધું હરગાવીને ગઈ છે આ કઈથી ઈ ગઈઢી એના હે ને દીકરાના ઘરે ભંગાવ્યા હે ને બીજા નાય બધી બગાડવા નીકળી છે હાવ. હવે મારી વાત સાંભળ હા સરપંચ કહીને ગયા કે અહીંથી ખાલી કરી તમે નાખજો છે ને લપ ન કરો તમે હે ને હાલો આપણે મારા મમ્મી ઘરે વયા છે. પછી નહીં થાય પછી ઈ એની માની કરજે એને થાય આ ગાયનું આપણે આખું બધું ભેળવી દેહી પણ હવે અત્યારે અહીં નથી રહેવું વાલજીણ કા આપણા કપડા પડી જાય. હાલો તો બીજું શું નીકળી પછી તાણામાં સરપંચ આવે પેલા હા બેન સરપંચ વાત કરો છો તમે આવો ને જલ્દી. આ મને છે ને આ કંજક્ટિવાઇટિસ લાગુ પડી ગયો છે. હા આ ગામમાં દોડાદોડી કરીને બધે આવો આવો જલ્દી. હા હા આવો આવો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. શું થઈ ગયું આ જો ને આ ગામની ચિંતા કરવા કરતા મને આ ચોટી ગઈ આંજણી. મેં તમને કીધું નતું ધ્યાન રાખવાનું. ધ્યાન તો બહુ રાખ્યું, મારું રાખ્યું ને આખા ગામનું રાખ્યું. પણ મેં એવી વાત સાંભળી હમ ઓલા કૃષ્ણાબેન ને આખું આવી હમ તો તમે એને ગામ છોડાવી દીધું એમ કઈ એના ઘરમાંથી તમે એને એમ કહો કે તમે ઘર મૂકીને ને ગામ મૂકીને વહી જાઓ. ઈ એકની ખબર હાલો ગામમાંથી તમે એવા કેટલાયને કાઢ્યા હશે. એમાં એવું છે હા કે સરપંચ તરીકે છે ને હા હું આ ગામમાં કઈ રોગચાળો એવું કઈ થાય ને જેને થાય ને એને હું પેલા 4-5 દિવસ માટે ગામની બહાર મોકલી દઉં એટલે આ ગામમાં શું છે બીજા કોઈ ફેલાય નહીં એમ. હા તો તમારી વાત સાચી તો તમારા માનવા પ્રમાણે હવે તમને આખું આવી તો તમે વહી જાઓ ને ગામ મૂકીને. ક્યાંય નહીં જાય બેન તમે કીધું ને તમારી વાત સાચી છે કારણ કે હરમેશને માટે અમારા ગામમાં જે કઈ રોગ થાય એટલે સરપંચ સાહેબ ઈ માણાને ગામની બહાર કાઢી મેલે. ઉભા રહ્યો એ કઈ કયો આ કયો હું તમે કયો હે હવે ઘરના ઘરે માંડવો નખાણો હાલો ખાલી કરો. નિયમ એને બનાવ્યો છે તો ઈ નિયમનું પાલન એને કરવું પડે કે નહીં? ઈ કરવું જ પડે 100% વાત છે પણ એના મગજમાં આવી ખોટી માન્યતા છે કે કોઈને કાંઈ રોગચાળો થાય ને એટલે એને ગામમાંથી બહાર વહી જવાનું પણ ઈ એની માન્યતા મગજમાંથી કાઢવા અને આ મારો વર કોઈનું માનતો નથી એને મગજમાં હરખી વાત ઉતારવા આટું મેં આખું નાટક કર્યું. તમારી વાત 100% સાચી કૃષ્ણાબેન. મારી માન્યતા ખરેખર બહુ ખોટી હતી. હું હંમેશા એમ ઈચ્છતો ગામના સારા માટે કે કોઈને કાંઈ થાય ભાઈ એને બહાર કાઢી મૂકે બીજા કોઈને કાંઈ થાય નહીં. પણ હવે આજે મને ખબર પડી કે આવું કંઈ પણ થાય ને ત્યારે સાવચેતી રાખવાની, પૂરેપૂરી તકેદારી રાખવાની. આવું આંખનું કાંઈ થયું તો કાળા ચશ્મા પહેરવાના અને ઘરની બહાર નીકળવાનું નહીં જેથી બીજા કોઈના સંપર્કમાં ન આવો. આવું ધ્યાન રાખવું જોઈએ ન કે ગામની બહાર કાઢી મુકાય. આજે મને છે ને મારી ભૂલ સમજાઈ ગઈ બેન. જ્યારે પોતાની ઉપર આવે ને ત્યારે સત્ય હકીકત સમજાય. આજે મારી ઉપર આવ્યું ને તો આજે મને પૂરેપૂરું બ્રહ્મ જ્ઞાન લાદી ગયું કે આવું થાય ત્યારે કોઈને ગામની બહાર કાઢી મુકાય નહીં. હેલો મિત્રો, જય માતાજી. હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી અને હમણાંથી બધાયને આંખ બહુ આવે છે એટલે એને લઈને સરસ મજાનો કોન્સેપ્ટ લઈને આપણી સમક્ષ આવ્યા છીએ. અમારો આ વિડીયો જો તમને ગમે તો મારી સ્ટાર પ્લસ મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હલો મિત્રો હું ભાવેશ બગડી હમણાં બધાને બહુ આંખ મારે હું આંખ આવે છે અને જો આ વિડીયો તમને ગમે તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી સ્ટાર પ્લસ મીડિયાને સબસ્ક્રાઇબ કરો.